જવાબ એમને આપી ગયા પણ નગરપાલિકામાં કોઈને જવાબ નહીં આપવાનો. પ્રમુખ તમને ખબર છે ને જવાબ આપેલો એની વાત થઈ હતી તમને લેખિતમાં એમને જવાબ આપ્યો મને એક વસ્તુ કેવું એમનો લેખિતમાં જવાબ આવેલો છે કે હા કે ના, મારે બીજું કઈ નથી આપવાનું. કોઈ ચર્ચા નથી કરવી, મારે ખાલી એટલું જ પૂછવું છે કે જે ફરિયાદ જેમની સામે કરેલી તેમણે તમને લેખિતમાં જવાબ આપેલો છે કે નથી. રમણભાઈનું કહેવું છે એમણે તમને નગરપાલિકાને લેખિતમાં જવાબ આપેલો છે. તો મારે તમને એ પૂછવું છે તમારા ધ્યાન પર લેખિતમાં જવાબ આવ્યો છે કે નથી? મારી પાસે નથી આવ્યો, મારી પાસે જો જંગલના તાલુકામાં ગામની પબ્લિક તૈયાર થાય ચેરમેન શ્રી ને આપણા ટેક્સના અધિકારી જે હોય છે અબ્રામલના અંદર જે કંપનીઓ આવેલી છે પેન્ટલ, સિગ્મેક, નાઇટ્રેક્સ, પુડિન્સ, કલરટેક, આશાપેન, ટિપકો અને વગેરે બીજી કંપનીઓ એના લાસ્ટ રીઅસેસમેન્ટ અને મેઝરમેન્ટ ફિઝિકલ મેઝરમેન્ટ ક્યારે થયા છે અને કાયદાની જોગવાઈ પ્રમાણે એના રીઅસેસમેન્ટ કેટલા વર્ષમાં કરવામાં આવે? વસ્તુ તો બધા જે આપણે વોર્ડ વાઇઝ લીધેલા જ છે, કારોબારીમાં આપણે પાસ કરેલા જ છે અને વલસાડ નગરપાલિકાના વિકાસના માટેના જ કામો છે એટલે એ કામો બધા મંજૂર થઈ ગયા છે અને થઈ જશે કામોના. અત્યારે બી વિકાસના કામો તો આપણા ચાલી રહ્યા છે, કામગીરી ચાલુ જ છે. કામો આપણા ધ્યાન જ ના છે, રસ્તાઓના છે, પછી આપણું સ્વચ્છ સુંદર શહેર છે, ડોર ટુ ડોરનું છે, એ બધા કામો વિકાસના કામોના છે જ અને એ આપણે મોટા મોટા લીધા છે. એક તો આપણો આઇકોનિક રોડનો છે, એ બધા કામો મોટા આપણે લીધા છે કે વલસાડ જે આપણને સ્વચ્છ અને સુંદર શહેર બનાવ્યું.